પ્રિય માતાઓ, આજે આપણે વાત કરીશું તે પવિત્ર તહેવારની, જે ફક્ત રેશમી ધાગાનું બંધન નથી, પરંતુ પ્રેમ, સુરક્ષા અને સંસ્કારોનો અદ્ભુત સંગમ છે, રક્ષાબંધન. આજે આપણે સાથે મળીને આ તહેવારના આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પાસાને સમજીશું. આપણે બધા જાણીએ છીએ, ભારતની ઓળખ તેની સંસ્કૃતિ અને પરંપરાઓથી છે. આ પરંપરાઓ ફક્ત રીતિ રિવાજો નથી, પરંતુ આપણી આત્માનું સ્વરૂપ છે. આજે આપણે પશ્ચિમી જીવનશૈલીની પાછળ દોડતા ઘણીવાર આપણી વિરાસત, તહેવારો અને તેમની પાછળ છુપાયેલા જ્ઞાનને આપણે ભૂલી જઈએ છીએ. આ રક્ષાબંધન પર ચાલો આપણે તે જ્ઞાન અને ભાવનાને ફરીથી જાગૃત કરીએ. જો તમે આ સમયે ગર્ભવતી છો, તો આ તહેવાર ફક્ત એક ઉત્સવ નથી, પરંતુ તમારા ગર્ભમાં રહેલા બાળક માટે સંસ્કાર, ભાવનાઓ અને ગુણોના બીજારોપણનો અદ્ભુત સમય છે. ચાલો જાણીએ, આ રક્ષાબંધન પર ગર્ભવતી માતાએ કઈ 7 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી તેનું બાળક ભવિષ્યમાં સંવેદનશીલ, સંસ્કારી અને રક્ષક બની શકે. પહેલી વાત, રાખડી ફક્ત રક્ષાનું નહીં, પરંતુ ભાવનાઓનું સૂત્ર છે. જ્યારે તમે તમારા ભાઈને રાખડી બાંધો છો, ત્યારે તે ફક્ત એક રેશમી ધાગો નથી, તે તમારા મનની પ્રાર્થના, તમારી શ્રદ્ધા અને મમતાનું પ્રતીક બની જાય છે. તે ક્ષણે તમારા મનમાં ભાઈ માટે સુરક્ષા, સુખ, દીર્ઘાયુ અને સફળતાની કામના ઉઠે છે. તમારું હૃદય પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરાઈ જાય છે, અને તે જ સમયે તમારી ભાવનાઓને ઊંડાઈથી ગ્રહણ કરી રહ્યો હોય છે. તે શીખી રહ્યું હોય છે, કોઈની રક્ષા કરવી મારો ધર્મ છે, પ્રેમપૂર્વક જોડાવું મારો સ્વભાવ છે, અને સંબંધો નિભાવવા મારા સંસ્કાર છે. તેથી જ્યારે તમે તમારા ભાઈને રાખડી બાંધો, મનને શાંત કરો. મનમાં કહો, જેમ હું મારા ભાઈની રક્ષાની કામના કરું છું, તેમજ મારો પુત્ર અથવા મારી પુત્રી પણ એક દિવસ કોઈના રક્ષક, આદર્શ અને સ્નેહશીલ સાથી બનશે. ગર્ભમાં રહેલા બાળક માટે આ અનુભવ એક જીવંત પાઠશાળા જેવું હોય છે. તમે જે વિચારશો તે જ તે વિચારશે. તમે જે ભાવનાથી જોડાશો તે જ તેના અંદર સંસ્કાર બનીને અંકુરિત થશે. તેથી આ રક્ષાબંધનનો પર્વ એક ધાગું બાંધવા પૂરતું જ નથી, પરંતુ એક સંકલ્પ છે, તમારા અંદર ઉછરી રહેલા જીવનને રક્ષા, પ્રેમ અને સ્નેહના દિવ્ય ગુણો આપવાનું. બીજી વસ્તુ, બજારની મીઠાઈથી વધુ પવિત્ર છે માતાના હાથોની શુદ્ધતા. રક્ષાબંધન પર જ્યારે તમે મીઠાઈનો થાળ લઈને જાઓ છો, ત્યારે તે ફક્ત સ્વાદ નથી, તે સ્નેહ, સંસ્કાર અને સ્વાસ્થ્યનો સંદેશ છે. આ વખતે પ્રયાસ કરો કે મીઠાઈ બજારથી ના લાવો, પરંતુ તમારા હાથેથી બનાવો. ગોળ, શુદ્ધ ઘી, લોટ અને સૂકા મેવાથી બનાવેલા લાડુ અને શીરો. જ્યારે તમે આ બનાવશો, તમારું મન પ્રેમ અને શુભકામનાઓથી ભરપૂર હશે, અને આ જ ભાવનાઓ તે મીઠાઈમાં પણ સમાઈ જશે. ગર્ભમાં રહેલું બાળક આ જોઈ રહ્યું હોય છે. માતા દેખાવથી વધુ સાદગી, શુદ્ધતા અને સંવેદનશીલતાને મહત્વ આપે છે. તે તમારા ભાવોને મહેસૂસ કરી શકે છે. તે શીખી રહ્યો હોય છે, સાચો પ્રેમ દેખાવમાં નથી, આત્મીયતામાં હોય છે. સ્વાસ્થ્ય કોઈ બોજ નથી, પરંતુ એક સંસ્કાર છે. માતાએ બનાવેલી મીઠાઈમાં સંસ્કાર હોય છે, જે આવનારી પેઢીના શરીર, મન અને વિચારોને પોષિત કરે છે. અને જ્યારે તે મીઠાઈ ભાઈને ખવડાવશો, તે ફક્ત રાખડીનો પ્રસાદ નથી, પરંતુ તમારા ગર્ભમાં રહેલા બાળક માટે સંસ્કારોની પ્રથમ ઝલક છે. તેથી જ આ રક્ષાબંધન જ્યારે તમે લાડુ બનાવો, ત્યારે સાથે પ્રાર્થના, થોડા ગીતો અને મૌન ભાવનાનો પ્રેમ પણ ભેળવી દેજો. કારણ કે ગર્ભમાં જે ઉછરી રહ્યું છે, તેને આજે આ જ શીખવાનો સમય છે. હું દેખાવથી નહીં, પરંતુ શુદ્ધતા, સાદગી અને આત્મીયતાથી જીવીશ. ત્રીજી વસ્તુ, ચોકલેટ નહીં, પરંપરાઓ શીખવું, જેથી આવનારી પેઢી પણ મૂળ સાથે જોડાયેલી રહે.
આજકાલ જ્યારે બાળકો રાખડી બાંધવા જાય છે ત્યારે તેમના હાથમાં હોય છે ચોકલેટના ડબ્બા, ચમકતા કાર્ડ્સ, ઘણીવાર ફક્ત સોશિયલ મીડિયા પોસ્ટ. પરંતુ રક્ષાબંધન ફક્ત એક દિવસનું ફેશન અથવા ટ્રેન્ડ નથી, તે આપણી સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે. જ્યાં મીઠાશ લાડુમાં તો હોય છે, પરંતુ સાથે સાથે બહેનની ભાવના પણ હોય છે. જ્યારે તમે તમારા ઘરના નાના બાળકોને આ શીખવાડશો ને, લાડુ, શીરો, મિશ્રી જ આપણી પરંપરા છે, ત્યારે તમે ફક્ત સંસ્કૃતિ જ નથી બચાવી રહ્યા, પરંતુ તમારા ગર્ભમાં રહેલા બાળકને પણ શીખવી રહ્યા છો કે શુદ્ધતા અને પરંપરા દેખાવથી ક્યાંય ઊંડી અને મૂલ્યવાન હોય છે. જ્યારે તમે ભાઈને મીઠાઈ ચખવશો ત્યારે આ લાડુ નથી, માતાની સ્નેહ શક્તિ છે. તમે ભાઈને તિલક કરશો ત્યારે કહો, આ ફક્ત રાખડી નથી, આ ભાવનાઓનું રક્ષા કવચ છે. અને આ જ ભાવો ગર્ભમાં ઉછરી રહેલું બાળક બધું સાંભળીને સંસ્કારોમાં ઢળતું જશે અને એ ભાવનાઓને અનુભવ કરશે, તેના અંદર જન્મ લેશે પરંપરા પ્રત્યે આદર અને સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા. તેથી માતા બની રહેલી દરેક બહેનોને મારી એક નમ્ર વિનંતી છે, આ રક્ષાબંધન ઉપર તમારા બાળકોની, તમારા ઘરમાં ઉછરી રહેલી પેઢીને ફક્ત એક ચોકલેટ નહીં, સંસ્કાર, પરંપરા અને ગહેરાઈ શીખવો. આ બધું જ તમારા ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે એના જીવનનો એક પહેલો પાઠ બની જશે કે જોડાણ દેખાવથી નહીં, પરંતુ મૂલ્યોથી થાય છે. ચોથી બાબત, ધ્યાન અને પ્રાર્થનાથી રક્ષાબંધનની શરૂઆત કરો, જેથી બાળક આભાર અને ઉર્જાનું અદ્ભુત વિજ્ઞાન શીખે. શ્રાવણ માસની પૂર્ણિમા એક દિવ્ય તિથિ, જ્યારે બ્રહ્માંડની ઉર્જા સૌથી શાંત, સૌથી પવિત્ર હોય છે. આ જ તે દિવસ છે જ્યારે ભાવનાઓ, મંત્રો અને પ્રાર્થનાઓની તરંગો તમારા મનથી નીકળી સીધી તમારા ગર્ભમાં ઉછરી રહેલા બાળકના હૃદયમાં ઉતરે છે. આ રક્ષાબંધન પર દિવસની શરૂઆત એક નાનકડી સાધનાથી કરો. સવારે વહેલા ઉઠી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી એક દીપક પ્રગટાવો. એક શાંત ખૂણે બેસીને આંખો બંધ કરી ગહેરાઈથી તમારા ભાઈની સુખ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે પ્રાર્થના કરો. આ ફક્ત ભાઈ માટે આશીર્વાદ નથી, પરંતુ બાળક માટે એક અમૂલ્ય પાઠ છે. જ્યારે તમે શાંતિથી બેસશો, શ્વાસને સ્થિર કરશો, હૃદય પ્રેમથી ભરાશે અને ગર્ભમાં રહેલું બાળક આ ઉર્જાને ધીમે ધીમે અનુભવશે. તે જાણવા લાગશે કે કોઈના કલ્યાણ માટે કરેલી પ્રાર્થના સૌથી સુંદર કર્તવ્ય છે. તમે ઈચ્છો તો આ સમયે નાના નાના મંત્રો પણ ઉચ્ચારી શકો છો. ઓમ સર્વે ભવંતુ સુખિનઃ, ઓમ શાંતિ શાંતિ, અને ભાઈનું નામ લઈને કહો, હે ઈશ્વર, મારા ભાઈને સદા સુરક્ષિત અને સુખી રાખજો. અને જો તમે ઈચ્છો તો ધ્યાન, સંગીત, શંખની ધ્વનિ અથવા તો કોઈ શાંત મંત્ર ચલાવીને વાતાવરણને તમે વધુ દિવ્ય બનાવી શકો છો. આ થોડા જ મિનિટોનું ધ્યાન ગર્ભમાં ઉછરી રહેલા બાળકના માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ માટે એક દિવ્ય બીજ બની શકે છે. અને જો તમે ઈચ્છો છો કે રક્ષાબંધનના દિવસે તમે તમારા બાળક સાથે ગર્ભ સંવાદ કરવા માગો છો, તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું રક્ષાબંધનનો વિશેષ ગર્ભ સંવાદ તમારા માટે અવશ્ય અપલોડ કરવાની ટ્રાય કરીશ. આ રક્ષાબંધન પર ફક્ત ભાઈને રક્ષાસૂત્ર ન બાંધો, પરંતુ તમારા બાળકને પણ ધ્યાન, પ્રાર્થના અને ઉર્જાનું સૂત્ર બાંધો, જેથી તે જીવનભર પોતાની અંદરની શાંતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલું રહે. પાંચમું, દાન અને સેવાનો ભાવ બાળકમાં રોપો, જેથી તે સંવેદનશીલ અને કરુણામય બનશે. રક્ષાબંધન એક એવો તહેવાર જે ફક્ત સંબંધોની જ રક્ષા નથી શીખવતું, પરંતુ મનુષ્યતાની રક્ષાનો પણ સંદેશ આપે છે. આ દિવસે જ્યારે તમે તમારા ભાઈ માટે રક્ષાસૂત્ર બાંધશો, તે જ દિવસે એક અદ્રશ્ય રક્ષાસૂત્ર પણ બાંધો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની સેવા કરો. આ રક્ષાબંધન ઉપર તમે કરી શકો છો. કોઈ જરૂરતમંદ સ્ત્રીને સાડી અથવા ચૂડલો આપી શકો છો. કોઈ વૃદ્ધને બેસવા માટે આસન આપી શકો છો.
કોઈ ગરીબ બાળકને ફળ અથવા તો પુસ્તક આપી શકો છો. આપણા વડીલોના ચરણો સ્પર્શ કરી પ્રેમ અને સન્માનથી તેને ઝૂકી તેના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. આ નાનકડી સેવાની ભાવના જ્યારે તમે તમારા ગર્ભમાં ઉછરી રહેલા બાળકને સાથે રાખીને કરશો ત્યારે તે શિશુ અંદરથી શીખશે. સંપત્તિ નહીં પરંતુ સંવેદનાથી મોટું બનવું છે. જે સૌથી નબળો હોય તેની રક્ષા કરવી સાચી વીરતા છે. સેવા જ સાચો સંસ્કાર છે. ગર્ભમાં ઉછરી રહેલું બાળક તમારા દરેક કર્મ અને ભાવનાને ચૂપચાપ શીખી રહ્યું હોય છે. અને જ્યારે શ્રદ્ધાથી દાન કરશો ત્યારે તે પણ એ જ શ્રદ્ધાને આત્મસાત કરી શકશે. આ સંસ્કારો તેનું ભવિષ્ય નક્કી કરશે. એક દયાળુ, સહયોગી અને સંવેદનશીલ વ્યક્તિ તરીકે. તો આ રક્ષાબંધન પર જ્યારે તમે મીઠાઈ, રાખડી અથવા તો અન્ય તૈયારી કરશો ત્યારે તેમાંથી એક નાનકડો ભાગ સેવા અથવા દાન માટે અવશ્ય કાઢવો. આ નિસ્વાર્થ કર્મ તમારા માટે પુણ્ય અને શિશુ માટે જીવનદાયીની શિક્ષા બની જશે. છઠ્ઠી વાત, બહેન ફક્ત બહેન નથી, તે આશીર્વાદ આપનારી માતા પણ હોય છે. રક્ષાબંધન પર જ્યારે એક બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે ત્યારે તે ફક્ત એક સંબંધ નથી નિભાવી રહી, તે એક મૌન આશીર્વાદ આપી રહી હોય છે. તે ક્ષણે તે બહેન ફક્ત બહેન નથી હોતી, તે મમતાથી ભરપૂર એક માતા બની જાય છે, જે પોતાના ભાઈની રક્ષા, દીર્ઘાયુ, સફળતા અને શાંતિ માટે પ્રાર્થના કરે છે. અને જ્યારે તે જ બહેન ગર્ભવતી હોય છે ત્યારે તમારા અંદર બે ભૂમિકાઓ એક સાથે ઉછરે છે. એક જે દુનિયામાં પોતાના ભાઈ માટે પ્રાર્થના કરે છે અને બીજી જે પોતાના કુખમાં ઉછરી રહેલા બાળકને આ જ ભાવ શીખવી રહી હોય છે. તમારું ગર્ભ આ બધું અનુભવે છે કે સાચો સંબંધ ફક્ત લેવાનો નથી પરંતુ આપવાનો પણ છે, કે પ્રેમમાં આશીર્વાદ આપવાની શક્તિ પણ હોવી જોઈએ. જ્યારે તમે રાખડી બાંધતી વખતે તમારા ભાઈના માથા પર હાથ ફેરવશો અને વિચારશો, હે પ્રભુ, તેને સ્વસ્થ, સુરક્ષિત અને ઉન્નત જીવન આપો, ત્યારે તે પ્રાર્થના તમારા ગર્ભમાં ઉછરી રહેલા બાળક સુધી પહોંચશે. તે બાળક શીખશે, હું જ્યારે કોઈ સાથે જોડાઈશ ત્યારે ફક્ત અપેક્ષા જ નહીં કરીશ, હું તેની રક્ષા, ઉન્નતિ અને મંગલ માટેની કામના પણ કરીશ. આ જ કર્તવ્ય બોધ તમારા ગર્ભમાં ઉછરી રહેલા બાળકને જન્મ પહેલાં જ એક સમજદાર, જવાબદાર અને સંવેદનશીલ વ્યક્તિત્વ તરફ લઈ જશે. આ રક્ષાબંધન પર જ્યારે તમે રાખડી બાંધો તો ફક્ત એક રસમ નથી, તેમાં માતાનો પ્રેમ અને આશીર્વાદ પણ ભરો, જે જીવનભર રક્ષા કરશે. તેથી પ્રિય ગર્ભવતી માતાઓ, આજથી જ આ વ્રત લો કે હું રક્ષાબંધન જેવા બધા જ તહેવારોને ફક્ત મનાવીશ નહીં, પરંતુ તેમને મારા બાળકના સંસ્કારોનો આધાર બનાવીશ. કારણ કે જે બાળક ગર્ભમાં છે, રક્ષા, પ્રેમ, ત્યાગ, સેવા આ બધી જ પરંપરાને અનુભવે છે. તે જન્મ પછી પણ એક સંવેદનશીલ, ધર્મનિષ્ઠ અને સંસ્કારી વ્યક્તિ બને છે. હે મારા પ્રિય બાળક, આ રક્ષાબંધન પર જ્યારે તારી માતા પ્રાર્થના કરશે ત્યારે જાણી લેજે, તે પ્રાર્થના ફક્ત મામા માટે નહીં પરંતુ તારા અંદર ધર્મ, પ્રેમ અને રક્ષાના ગુણ જગાડવા માટે પણ છે. તું જન્મે, રક્ષક બને, પ્રેમમાં બંધાય અને જીવનમાં દરેક સંબંધને નિભાવનારો બને. તમામ ગર્ભવતી માતાઓને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. તમારું બાળક ગુણવાન બને, સંસ્કારી બને અને દિવ્ય બને તેવી ઢેર સારી શુભકામનાઓ. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ.